જો આપણે પરમાત્માની વાતો કરીએ છીએ, મેં આગળ કહ્યું એમ પરમાત્માનો અંશ આત્મા, જેમ સૂર્ય અને કિરણો, એમ પરમાત્માથી પ્રકૃતિ પણ જન્મેલી છે. તો આત્મા અને પ્રકૃતિ એ બંનેથી જે ઉત્પન્ન થતું એ મન છે. તો હવે આત્મા, પ્રકૃતિ, મન, આ જે વૃત્ત દેખાય છે એ જીવ છે. તો દેખીતું જે આ દેખાય છે જડ ભાગ એ દેહ છે. આત્મા, પ્રકૃતિ, મન એ જીવ અને દેખાય છે એ દેહ છે. તો હવે તમે એ દેહ ક્યાં જાય છે? તો દેહ તો પોતે પ્રકૃતિમાં સમાઈ જાય છે. આત્મા એ પરમાત્માનો અંશ છે. એટલે તમે ખૂબ ધ્યાનથી જુઓ, પરમાત્માથી પરમાત્મા એ જ સફર છે, બીજું કશું નથી. કે તો જન્મ તો આ બધાનું ભેગું થવું એ છે, અને મૃત્યુ તો પ્રકૃતિમાં દેહનું મળી જવું એ છે. અને અજ્ઞાન આત્મા પરમાત્મામાં મળી જાય છે એ છે. જ્ઞાન આત્મા પરમાત્માનો જ અંશ છે, તે છે.